તો ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં કચ્છમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે, તો ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા પણ કાર્યકરો અને જનતા સાથે સીધો સંવાદ કરી રહ્યા છે। તો કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી અત્યારે પ્રચાર કરી રહ્યા છે। કચ્છમાં બરાબરનો ચૂંટણીનો જંગ જામ્યો છે। જી હા, નરેશ મહેશ્વરી લોકસભા વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે, તો બીજી તરફ ત્યાંના ભાજપના ઉમેદવાર છે વિનોદ ચાવડા, તેઓ પણ કાર્યકરો અને જનતા સાથે સીધો સંવાદ કરી રહ્યા છે। બે અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી જામી છે અને તે સમયે કેવો માહોલ સર્જાય છે તે જુઓ। નરેશ મહેશ્વરી એક તરફ કચ્છના કોંગ્રેસના ઉમેદવાર છે, બીજી તરફ રાહુલ ગાંધી, જી હા, રાહુલ ગાંધી વાયનાડ પહોંચ્યા છે અને ત્યાં વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે તેઓ ગયા છે। વાયનાડના વિષ્ણુ મંદિરમાં તેઓ પહોંચ્યા, પગપાળા તે ગયા અને ત્યાં પહોંચીને તેમણે આરાધના કરી।